સો આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે અબ્બા ડબ્બા જબ્બાનો નિયમ. અબ્બા ડબ્બા જબ્બા એટલે કે ડાબા અને જબાનો નિયમ. મતલબ હું શું કહેવા માંગુ છું કે તમે ઇક્વલ ટુ કરી, બરાબર કરી અને કોઈ દાખલો લખો છો, કોઈ ઇક્વેશન લખો છો, તો એની આ ડાબી બાજુ થશે એટલે આપણે એને ડાબા કહીએ છીએ. ડાબી બાજુનું શોર્ટ ફોર્મ ડાબા, અને આ બાજુ એ જમણી બાજુ થશે. તો આ બરાબરની જમણી બાજુ એનું શોર્ટ ફોર્મ થશે જબા, એટલે કે જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને ઇક્વલ હોય, કેમ કે બંનેના વચ્ચે બરાબરની નિશાની છે. તો ડાબી બાજુ લખેલું પદ અને જમણી બાજુ લખેલા પદની વેલ્યુ સેમ આવતી હોય. મતલબ આવું આપી શકે કે 35 + 15 = 20 + 30. ઓબ્વિયસલી આપી શકે. કેમ? તો કે આ બંનેની વેલ્યુ સેમ આવશે. કે 35 અને 15 નો ટોટલ કેટલો થશે? તો કે 50. અને 20 અને 30 નો ટોટલ કેટલો થશે? કે 50. તો આ બંનેને આપણે બંને વચ્ચે ઇક્વલ ટુ લખી શકીએ. જરૂરી નથી કે દર વખતે વચ્ચે પ્લસની જ નિશાની હોય. અમુક વાર ગુણાકાર હોય, અમુક વાર ભાગાકાર હોય, અમુક વાર બાદબાકી હોય. જેમ કે હું આ બાજુ એવું કહી શકું કે 35 + 15 = 10 × 5. તો આ બાજુ 50 આવશે, આ બાજુ 50 આવશે. હું એવું કહી શકું કે 35 + 15 = 70 - 20. હું એવું બી કહી શકું કે 35 + 15 = 100/2. સો આ બધી જ રીતે હું આ ઇક્વેશન લખી શકું છું કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ. એક સિમ્પલ વસ્તુ છે કે બંને બાજુની વેલ્યુ સેમ આવતી હોય તો જ હું આ બંનેના વચ્ચે ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની મૂકી શકું. હવે આપણે એ સમજવાનું છે કે બરાબરની નિશાની મૂકી અને ડાબી બાજુ કોઈ ઇક્વેશન આપેલું છે અને એની જમણી બાજુ કોઈ ઇક્વેશન આપેલું છે, આમાંથી કોઈ એક વેલ્યુ ખૂટતી હોય તો એ મળી જાય. કેવી રીતે એ વસ્તુ આપણે આ પ્રકરણમાં સમજવાની છે. સો હવે આ નિયમમાં બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુમાંથી કોઈ એક વસ્તુ, કોઈ એક સંખ્યા ખૂટતી હોય તો એ આપણને મળી જશે. અને કઈ રીતે શોધવી? તો કે એના માટે નિયમ છે. પહેલો નિયમ એનો છે કે કોઈ સંખ્યા સરવાળાના સંબંધમાં હોય અને સાઈડ બદલે તો એ બાદબાકી થઈ જાય છે, અને બાદબાકીના સંબંધમાં હોય અને સાઈડ બદલે તો એ સરવાળો થઈ જાય છે. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે પ્લસ હોય અને સાઈડ બદલે તો માઇનસ થઈ જશે, અને માઇનસ હોય અને સાઈડ બદલે તો એ પ્લસ થઈ જશે. હું શું કહેવા માંગુ છું તમને સમજાવું કે ધારો કે આવું આપેલું હોય કે 35 + પ્રશ્નાર્થ ચિહ્ન = 20 + 30. તો આનો સીધો અર્થ એવો થાય કે બંને બાજુ વેલ્યુ સેમ આવે, જવાબ સેમ આવશે. મતલબ શું? તો આ 35 + પ્રશ્નાર્થ ચિહ્ન, તો 35માં કેટલા ઉમેરવાના એ આપણને ખબર નથી, એટલે હું 35 + પ્રશ્નાર્થ ચિહ્ન એમને એમ રાખું છું. પણ બરાબરની જમણી બાજુ, આ બરાબરની જમણી બાજુ થઈ, તો એ જમણી બાજુ છે એનું ટોટલ 20 ને 30 50. તો આ બાજુ તો આપણને ઓલરેડી જવાબ મળી જાય છે. તો આ બંને અલગ અલગ ઇક્વેશન થાય. આ બંનેમાંથી જેનો જવાબ મળતો એનો આપણે જવાબ શોધી લઈશું. સો એક બાજુ આપણને જવાબ 50 મળી ગયો. હવે આપણે શોધવાનું છે આ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન શોધવું હોય તો એના માટે 3 સિમ્પલ વસ્તુ છે કે જે વસ્તુ આપણે ગોતવાની છે એ વસ્તુ અંશમાં હોવી જોઈએ. એટલે જ્યારે જ્યારે એ વસ્તુ છેદમાં ના હોય, જે સંખ્યા શોધવાની છે પ્રશ્નાર્થ ચિહ્ન, એ અંશમાં હોવું જોઈએ. છેદમાં ના હોય એટલે અંશમાં છે એવું જ કહેવાય. પછી પ્લસમાં હોવું જોઈએ, એટલે કે એ જે નિશાની છે એના આગળ પ્લસની નિશાની હોવી જોઈએ, અથવા તો એ સૂત્રની શરૂઆતમાં હોય એટલે એના આગળ કોઈ નિશાની ના હોય તો એ પ્લસમાં જ છે એવું કહેવાય. જેમ કે અહીંયા 35 છે, એના આગળ કોઈ નિશાની નથી તો 35 પ્લસમાં જ છે એવું કહેવાય. એટલે કે નિશાની પ્લસમાં હોવી જોઈએ અને એકલું હોવું જોઈએ. મતલબ જે વસ્તુ ગોતવાની છે એ વસ્તુ અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન એ બરાબરની ડાબી બાજુ અથવા તો બરાબરની જમણી બાજુ એકલું હોવું જોઈએ. રાઈટ. સો આ 3 સ્ટેપ ફોલો કરવાના છે કે જે વસ્તુ ગોતવી હોય અંશમાં હોવી જોઈએ, પ્લસમાં હોવી જોઈએ અને એકલી હોવી જોઈએ. આ 3 વસ્તુ ફોલો કરીએ એટલે આપણા પ્રશ્નનો જવાબ મળી જશે. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શોધવું છે તો આ 3 સ્ટેપ ફોલો કરીએ આપણે કે જે શોધવાનું છે. એટલે કે આ પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ. તો કે અંશમાં છે? હા, છેદમાં નથી. આ રીતે લાઈન કરીને નીચે આવી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો જ એ છેદમાં છે એવું કહેવાય. તો આ રીતે છેદમાં ના હોય એટલે બાય ડિફોલ્ટ અંશમાં છે એવું કહેવાય. અહીંયા અંશમાં છે તો કે હા. પ્લસમાં છે તો કે હા, એના આગળ પ્લસની નિશાની છે. એકલું છે તો કે ના. બરાબરની ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન એકલું નથી, એના સાથે 35 પણ છે. સો બરાબરની ડાબી બાજુ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડવું પડશે. તો પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડો તો આ 35 જે છે એની સાઈડ બદલાય. 35ની સાઈડ બદલાય એટલે કે એને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવા પડશે. તો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા એમને એમ રાખીએ, સામે 50 હતા એ એઝ ઇટ ઇઝ રાખીએ. 35 અહીંયા હતા એ એની સાઈડ બદલશે
અને 35 સાઈડ બદલે તો આ બાજુ 35 પ્લસ હતા, સામે જશે તો -35 થઈ જશે. અને હવે નેક્સ્ટ સ્ટેપ એવું આવશે કે ક્વેશ્ચન માર્કની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 50 માંથી 35 જાય તો 15. તો પ્રશ્ન ચિહ્નની વેલ્યુ શું આવશે તો કે 15. હવે તમે જો આ ઇક્વેશનમાં અહીંયા 15 મૂકો, તમે પ્રશ્નાર્થની જગ્યાએ 15 મૂકીએ તો 35 ને 15 50 થશે, અને એ જ રીતે આ બાજુ 20 અને 30 50 થશે. તો આપણને ક્વેશ્ચન માર્કની વેલ્યુ 50 મળે છે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે 50 માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 20. સો આમાં આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે 50 માંથી 30 જાય તો 20, તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 30 મૂકીશું, બરોબર. પણ આપણે આ સ્ટેપ સમજી લો, આપણે આ નિયમ સમજી લો શું કહેવા માંગે છે. સો નિયમ એવું કહે છે કે પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ સૌથી પહેલા તો કે છે, હા ઓબ્વિયસલી છે, પ્રશ્નાર્થ ચિહ્ન છેદમાં ના હોય એટલે અંશમાં જ કહેવાય. સેકન્ડ, પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં હોવું જોઈએ તો કે ના, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં નથી. સો પ્લસમાં લાવવું હોય તો શું કરવું પડશે તો કે આપણો જે નિયમ છે એના સામે જુઓ કે માઇનસ હોય અને એની સાઈડ બદલી નાખો તો એ પ્લસ થઈ જશે. એ પછી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ, ટૂંકમાં એની સાઈડ બદલાય એટલે નિશાની બદલાય. સો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં નથી તો એને પ્લસમાં લઈ જવા માટે પ્રશ્નાર્થ ચિહ્નની સાઈડ બદલો તો માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન સામે જાય તો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જશે. આ 50 હતા ત્યાં એમને એમ રાખો, 20 હતા ત્યાં એમને એમ રાખો, માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન સાઈડ બદલે એટલે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જશે. સો ફરી હવે ચેક કરો, અંશમાં છે તો કે હા, પ્લસમાં છે તો કે નહોતું પણ આપણે લાવી દીધું. હવે એકલું હોવું જોઈએ તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબરની ડાબી બાજુ અથવા તો જમણી બાજુ એકલું હોવું જોઈએ. તો હવે આ જે બાજુ છે એ બાજુ એકલું નથી અને એકલું પાડવું હોય તો આ જે 20 છે એની સાઈડ બદલાય તો 20 સામેની સાઈડ જતા રહે. તો સામે 50 ઓલરેડી હતા, 20 આ બાજુથી સાઈડ બદલાવે તો અહીંયા 20 હતા એ પ્લસમાં હતા, સામે જાય તો -20 થઈ જશે. સો ક્વેશ્ચન માર્કની વેલ્યુ આવશે 50 માંથી 20 જાય તો 30.